શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ના લાગે ને કલ્યાણ તો ત્યાગીને ગ્રહસ્થ બેમાં છે. મહારાજે કહ્યું, દેશકાળ આવે, નાના મોટા દેશકાળ તો આવ્યા કરે, પણ મોટા દેશકાળ તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને, સત્સંગી કુસંગી અને બીજા અન્ય સાથે નહીં, પણ સત્સંગીના ગામમાં ભલે 2-5 સત્સંગી હોય, પણ તોય ત્યાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ના લાગે. મરવાની તો દેહને મરવાનું છે, આત્માને ક્યાં મરવાનું છે? આત્મા તો અનાદિ છે અને દેહ તો કેટલાય અનંત દેહ ધર્યા છે. એટલે બધા કયા દેહનું આપણે આત્મબુદ્ધિ રાખવી, કયા દેહનું સરભરા કરવી, એટલે એ તો બધું ઠીક છે. પણ મહારાજે કહ્યું કે મરવાની તો બીક જ ના લાગે, એટલે આપણે તો જીવીએ જ છે આત્મારૂપી. ને કલ્યાણ તો ત્યાગીને ગ્રહસ્થ બેમાં છે. ત્યાગી એટલે આત્માનું કલ્યાણ કરવાનું છે, દેહનું કલ્યાણ નહીં. દેહનું હોય તો પછી ગ્રહસ્થ ત્યાગીનો ભેદ પડે, પણ આત્માનું કલ્યાણ કરવાનું છે. એટલે એ તો આત્મા બધાના સરખા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, હરિભક્ત આગળ વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો. તે વાતો તે શું? એ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતો કરજો. વાતો કરવાની વાત તો કરી, એટલે અટરમ બીજા ગપગોરા એ વાતો કરવાની નથી, પણ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણમાં બધાને જોડવાનું, સ્વામીનું ભજન કરાવવાનું, એ રીતે રહેવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. જો સ્વામી તો આટલું તો આપણે ગેરંટી આપી જ છે કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી તો રહેશે જ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મૂંઝવણ આવે તો કેમ કરવું? આપણે તો મૂંઝાયેલા જ હોઈએ છીએ. મૂંઝવણ તો અનેક પ્રકારની હોય છે. મૂંઝવણમાંથી બહાર આવીએ તો ખરું, પણ કાંઈ ને કાંઈ પ્રશ્નો રહે છે જ, એટલે મૂંઝાયેલા જ રહે છે. અને મૂંઝાયેલા એટલે પ્રશ્નનો હલ થાય એની વાત નથી એ તો, પણ મૂંઝાયેલા એટલે તમને ઉકેલ ના આવે, ટૂચ રહ્યા કરે. મૂંઝવણ આવે તો કેમ કરવું? એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો છે, સ્વામિનારાયણ ભજન કરવું, તેથી મૂંઝવણ ટળી જાય. હવે આ સ્વામી ગુણાતીતાન સ્વામી મૂળઅક્ષર બ્રહ્મ એમને વાત કરી છે, સ્વામિનારાયણ ભજન કરવું, તેથી મૂંઝવણ ટળી જાય. હવે આમાં આપણને પ્રતીતિ આવતી નથી, અને ઉપર વાતો કરીએ, બીજાને વાતો કરીએ આપણે કે સ્વામિનારાયણ ભજન કરું તો મૂંઝવણ ટળી જાય, પણ પોતાને કાચું હોય. પણ આ સ્વામીએ વાત કરી છે એટલે એ સ્વામિનારાયણ ભજન કરવું, મૂંઝવણ ટળી જાય. અને છે કેટલા હરિભક્તોને પણ આવી રીતે વર્ત્યા છે અને મૂંઝવણ ટળી ગઈ છે, એટલે આપણે એ રીતે રહું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ઝીણાબાઈએ મહારાજ પાસે જૂનાનું મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યું હશે. હવે એ મહારાજ અને આ ગુણાતીત સંતો સત્પુરુષ એ પોતાના માથે ના લે, બીજામાં પ્રવેશ કરીને એ વાત કરે, એટલે આપણને લાગે કે આપણે વાત કરી છે, પણ મહારાજે જ પ્રેરણા કરી હોય, અને મહારાજ પ્રેરણા કરે. અને આવી શુભ કાર્યમાં તો મહારાજ પ્રેરણા કરતા હોય અને એ નિમિત્ત બને, પણ પાછળ તો મહારાજ જ છે. ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢ મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યું હશે. તે આય મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. દાન ધર્માદાન જે બધા લખાય એટલે
ખરડો કરો જ નથી, એની માટે ચાલુ આવે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ લોકની સર્વે ક્રિયાથી છોકરાની રમત જેવી સમજવી. જો આ લોકની ક્રિયા એટલે આ ખાવું પીવું ઉઠવું બેસવું અને મકાન ઘર બાર આ બધે મારે કે છોકરાને રમત જેવી સમજવી. બધું નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ બધું કામમાં આવશે નહીં. એટલે મહારાજે કહ્યું કે છોકરાને રમત, કારણ કે દેખાય તો છે, ના પાડી શકતા નથી, તો મારે કે ભલે પણ છોકરાને રમત જેવી સમજવી. જો આપણે તમે નાના હોય તો 3 પૈડાની ગાડીમાં રમતા, પણ પછી મોટા થાય પછી સોનાની ગાડીમાં તમે 3 પૈડાની ગાડી ફેરો, ના ફરીએ. એટલે એ બાળપણ, એટલે મહારાજે કહ્યું કે આ બધા લોકની બધી ક્રિયા, બધું દેહધારી, દેહને લગતું બધું જે છે એ બધી બાળકની રમત જેવી સમજી. માલ માનવની એમ નિરંતર જોયા કરવું. ભલે આપણે તો છીએ, સંસારમાં છીએ, ખાવું પીવું ઉઠવું બેસવું મકાન ઘર બાર બધું છે, પણ માલ માનવું નહીં, એ મુદ્દો છે. એમ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે તમે બધા ઘર બાર હોય એને બધું બારી કરીને તમે આવો તો તમે દીક્ષા આપીએ. એ તો ઉપડ્યા. મહારાજે કહ્યું કે આ તો સાચે સાચ બધું કરી નાખશે. તો પાછા બોલાયા. પછી મહારાજે કહ્યું કે આ તમને ઘર બાર બારવાનું. મહારાજ કે આ બહારથી તો અંતરથી તો બારી જ નાખ્યું છે, પણ બહાર હતે તે તમારી આજ્ઞા છે તો બારી નાખશું. પણ જે અંતરથી મુદ્દો પકડવાનો છે, અંદર બધું ભરી ગયું હોય તો તમને કોઈ વાંધો નહીં, પણ બહાર ગમે એટલું હોય ઉપાધિ હોય તે ઉપાધિ વર્ગે, પણ અંદરનું જે અત્યારે કેટલા હરિભક્તો હોય એ બિચારાને આવે એટલે ઉપાધિ વર્ગે છે. પણ જે સ્વામી કહ્યું કે અંદરથી બારી નાખવું, બધું જ ખાક કરી નાખવું અને કાંઈ રાખવું નહીં અંદર, તો તમે નિર્લેપ અહીંયા જ પણ અક્ષરધામનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજ કહેતા છે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, અમારામાં ગુણ અવગુણ છે. હવે મહારાજ મર્મની વાત કરે છે, એમનામાં તો કોઈ અવગુણ છે જ નહીં. સર્વે દોષે રહિત, સર્વે ગુણે સંપન્ન એવા છે. એ તો સત્પુરુષની મુક્તોની પણ વાત એવા છે. પણ મહારાજે વાત કરી આપણને સમજાવવા માટે વાત કરે છે. મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ જે અમને આખા બ્રહ્માંડના જીવ માને, પણ તેનું અમને માન ના આવે. આખા બ્રહ્માંડ અત્યારે સત્પુરુષ યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજ એને પણ એવું છે. તો મહારાજની તો ક્યાં વાત કરવી. એ અમારામાં ગુણ છે ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ, પણ મુક્તાન સ્વામીને તથા ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. હવે એમાં શું અવગુણ છે? એમની મરજીની વાત છે, સમાધિ કરાવે કે ના કરાવે. પણ મહારાજે કહ્યું કે જાણીને મુક્તાન સ્વામી ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ જ નહીં, કેમ કે એ બધા એમાં માલ માને ને અવરે રસ્તે ચડી જાય. પણ એમને તો જ્ઞાની કરીને સમજણ કરીને આપણે નિર્લેપ રાખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવી, તેના લુગડા મારે ધોવડાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. ભગવાન સંભાળે આ બધાને પ્રતીતિ આપતી નથી, પણ ખરેખરી વાત છે. આમાં આપણે પ્રતીતિ આવી જાય તો જો ભજન જ કરવાની વાત છે. જો આપણે કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવી, આ સેવા એ આપણે સુખ શાંતિ રહે અંતરમાં, એ જ સેવા કરાવી કહેવાય. અંતરમાં બળાપો રહે અને બધી ધન માલ મિલકત બધી ગમે એટલી હોય તો શું કામનું? તો અંતરમાં સુખ શાંતિ રહે એ ભજન કરવાથી થાય છે.
સ્વામિનારાયણ ભગવાનની જય.